અને હેક્ટરે 50,000 રૂપિયો જેમ પંજાબની આમ આદમી પાર્ટી ભગવત માન સરકારે જાહેર કર્યું છે એવી જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ હેક્ટરે 50,000 રૂપિયો સહાય તુરંત જાહેર કરવામાં આવે અને એ સહાય પેલા અડધી સહાય એને 15 દિવસમાં ચૂકવી દેવામાં આવે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં થોડાક સમય પહેલા અતિવૃષ્ટિ થઈ હતી તો હવે આ વિસ્તારોમાં પૂરને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા માંગણી કરવામાં આવી છે કે ગુજરાત સરકાર પંજાબની તર્જ પર પ્રતિ હેક્ટર રૂપિયા 50,000 સહાય ચૂકવે અને તેની અડધી રકમ 15 દિવસમાં જ ચૂકવવામાં આવે। તો આવો જાણીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા શું માંગણી કરવામાં આવી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ઉત્તર ગુજરાત અને કચ્છમાં થોડાક સમય પહેલા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેને લઈને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે કે પંજાબમાં પણ પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ત્યાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા 50,000 સહાયની જાહેરાત કરી છે। અમે ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા 50,000 સહાય ચૂકવે અને તેની અડધી રકમ આગામી 15 દિવસમાં ચૂકવવામાં આવે જેથી ખેડૂતોને રાહત થાય। તો આ સાંભળો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું છે। ગુજરાતમાં નોર્થ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે। તમે વિચાર કરો, બનાસકાંઠા, પાટણ, રાધનપુર, કચ્છના કેટલાક વિસ્તાર, આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ બધું નુકસાન ગયું છે। ત્યારે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે જેમ પંજાબ સરકારે પૂરમાં હેક્ટરે 50,000 રૂપિયો જાહેર કર્યો છે ખેડૂતોને, એવી જ રીતે અત્યારે અહીંયા પણ ખેડૂતોના મોટા ભાગનો પાક ફેલ ગયો છે, ખેતરોમાં પાણી ભરાયા છે અને ક્યારે પાણી સુકાશે એ પણ ખબર નથી। ત્યારે આ તમામ જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને હેક્ટરે 50,000 રૂપિયો જેમ પંજાબની આમ આદમી પાર્ટી ભગવત માન સરકારે જાહેર કર્યું છે એવી જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ હેક્ટરે 50,000 રૂપિયો સહાય તુરંત જાહેર કરવામાં આવે અને એ સહાય પેલા અડધી સહાય એને 15 દિવસમાં ચૂકવી દેવામાં આવે એવી આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો વતી હું માંગ કરું છું। અમારી આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં પહોંચી છે ખેડૂતોના વારે અને જ્યાં પણ ખેડૂતોને જરૂર પડશે રાહત સામગ્રીમાં, રાહત કામગીરીમાં, ત્યાં આમ આદમી પાર્ટીના લોકો ઉભા છે। એમણે રજૂઆતો પણ અધિકારીઓને કરી છે, આવેદન પણ આપવાના છે, મુદ્દો પણ ઉઠાવવાના છે, પરંતુ રાજ્ય સરકારે પણ આ મુદ્દે તુરંત કાર્યવાહી કરવી અને ખેડૂતોના જે શ્વાસ અધર ચડી ગયા છે, કારણ કે સ્વાભાવિક પાક ફેલ જાય તો ખેડૂત પાસે એક જ હોય છે જેનાથી પોતે નભી શકે છે, ત્યારે એમને રાહત આપવા માટે તુરંત અત્યારે હેક્ટરે 50,000 રૂપિયો જાહેર કરવું જોઈએ। તો વાત કરીએ ઉત્તર ગુજરાતના જિલ્લા બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં જે અતિવૃષ્ટિ થઈ તેને લઈને હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઉતર્યા નથી। તો હવે બનાસકાંઠાના સુઈ ગામની મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવી છે, જ્યારે પાટણના સાંતલપુર તાલુકાની મુલાકાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા લેવામાં આવી છે। તો હવે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।